સ્પેશિયલ દક્ષા માટે કમેન્ટ આવી હતી દક્ષા હા મેં વાંચી હતી એક એવી કમેન્ટ આવી કે એ કમેન્ટ હે ને આવી ને એટલે પેલા મેં વાંચી ને પછી સીધી દક્ષાને જ મેં કીધું કે આ કમેન્ટ હું મારે તને ન સંભળાવી તું કે ખુદ વાંચી લે મેં તો બધું પછી દેખાડશું પેલા જાજાદી ના સીતારામ તો કરવા દ્યો હા જો હવે રમતે ચડી કેમ લે ઓય ઓય ત્રણ પછી ચાર પછી પાંચ પછી આમ કઈ તકલીફ બકલીફ ન આવી ને આમાં પગ ન દુખા નો થાક લાગ્યો તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવાર હવારના હાલે તો જોવાય મારા સામે જોવા આવે હમણાં મારી એવા થઈ ગઈ અહીંયા હું હમણાં ઘરે હોય આખો દી રમાડતો હોય એને જય જય રામ તે બીજી વાત કે આપણે ગઈકાલે જણાવ્યું હતું કે કિરણ ને એ લોકો એની ટ્રીપ કરી ને પાછા રિટર્ન થવાના હે રાત્રે બસમાં બેસી ગયા હતા 10 વાગે આજે જોઈએ અત્યારે 10:30-11 વાગે પહોંચી જવાના છે ઘરે એટલે માનો ફોન આવ્યો હતો કે હું કે કિરણ નો ઘર રસ્તામાં આવે એટલે અહીંયા વડવારે કે ઉતરી જાય અમે બે ભેગા ને સાંજ સુધી અહીં રોકાય ને તમે કે જયારે કે કામ બધું થઈ જાય એટલે તમારી રીતે અહીંયા આવજો તમારે કે ઘુમરો લાગી જાય ને પછી સાંજે પાછા રિટર્ન આપણે પોરબંદર થઈ જાવ એટલે આજે તો આપણે માને લેવા જવાનું છે તે હું ને દક્ષા ને પ્રિયલ ને જીત ને કીધું તો જીત કે હું કે જો કામ માંથી ફ્રી થઈ જાય તો કે હું આવી તો એ તો હવે બધું કામ પતી જાય પછીની વાત છે અત્યારે તો પેલા આપણે એક બર્થડે વિશ કરી દઈએ કારણ કે પછી મગજમાંથી નીકળી જાય ને આખો દિવસ તો બર્થડે રહી જાય તો પછી તારીખ હોઈ જાય ને વિશ કરવો પડે એના કરતા હું અત્યારે જ કરી દઉં તો આપણા સબસ્ક્રાઈબર છે હિનાબેન ગોસાઈ એની ભત્રીજી છે સંજનાબેન તો સંજનાનો આજે બર્થડે છે તો હેપી બર્થડે સંजना મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે અને અમારા આખા પરિવાર તરફથી જન્મદિવસની તમને ઘણી બધી શુભકામના માં અત્યારે નથી એટલે એના વચ્ચે હું તમને વિશ કરી દઉં એટલે તો અમે આખા પરિવાર વતી કહીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા હેપી બર્થડે સંजना ખૂબ ખૂબ ખુશ રહો ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો એક તો સ્પેશિયલ દક્ષા માટે કમેન્ટ આવી હતી દક્ષા હા મેં વાંચી હતી એક એવી કમેન્ટ આવી કે એ કમેન્ટ હે ને આવી ને એટલે પેલા મેં વાંચી ને પછી સીધી દક્ષાને જ મેં કીધું કે આ કમેન્ટ હું મારે તને ન સંભળાવી તું કે ખુદ વાંચી લે તો એ આપણા સબસ્ક્રાઇબર છે બેન ઈ કહેતા હતા કે દક્ષાબેન તમે મારા સપનામાં આવ્યા હતા અને મારે તમને મળવા આવું છે તો બેન તમારું નામ લખજો કોમેન્ટમાં જરૂર અને તમને થેન્ક યુ તમે અમારા એવા વિડીયો જોવ છો તમને અમારા વિડીયો ગમે છે અને તમે એટલો સપોર્ટ કરો છો ખરેખર એવા દિલથી તમે અમને એટલો સપોર્ટ કરો છો એના બદલે તમારો ખૂબ ખૂબ આભાર અને બેન તમે જરૂર ને જરૂર અમને મળવા આવજો હા બધાયને કહીએ અમે ખાલી એક આ કમેન્ટ આવી એટલા માટે નહીં કારણ કે આપણા વિડીયો આપણા ચેનલ ને સપોર્ટ કરવા વાળા ઘણાય છે ને બધા એવી મસ્ત મસ્ત કમેન્ટ કરે દક્ષાનો વિડીયો આપણે નાખ્યો તો એમાંય તમે બધા રડવાનો વિડીયો જે રડવું આવી ગયું દક્ષાને એમાંય તમે બધા સારી સારી કમેન્ટ કરી અને આપણો પહેલો વિડીયો આપણો જયારે ચેનલ ની શરૂઆત કરીને પહેલો વિડીયો નાખ્યો હતો ને એ પછી જેટલા સબસ્ક્રાઇબર આવ્યા અને ડેઈલી જોવા વાળા છે બધાની કમેન્ટ બહુ મસ્ત હોય એમાં બધાની કમેન્ટ હું વાંચતી જ હોય અમને કમેન્ટ વાંચીને જવાબ દેવાની બહુ મજા આવે બધી સારી સારી કમેન્ટ હોય અમને બધાને લગતી પ્રિયને લગતી હોય માને લગતી હોય પ્રિયને પપ્પાને લગતી હોય મારે લગતી હોય બધા સારી સારી કમેન્ટ કરો છો ને એટલો સપોર્ટ આપો છો એટલા બદલ તમારો ખૂબ ખૂબ આભાર કહેવાય અને આગળ આવો જ સપોર્ટ બનાવી રાખજો અમારી તો જરૂર મળવા આવજો તો વાગી ગયા 4:30 ને થઈ ગયા અમે રેડી આપણે સવારે કીધું તો એમાં કિરણ ના ઘરે જવાનું છે આપણે માને જો સવારે ત્યાં પહોંચી ગયા આપણે અત્યારે એને લેતા આવીએ
હા પેલા માને તો જોઈએ તેડવા. પ્રિયલ રિક્ષામાં જાવું હું નથી જતી, કાકા જાય, જાવું ને. ક્યાં રિક્ષામાં લઈ જાય હાય જીતભાઈ આજ આવે ખરી હો. આવે તો ખરી આજ તો રિક્ષામાં જાય ને એટલે આજ વાંધો ન આવ્યો પ્રિયલ ગઈ જીત પાસે જોવે એની સામે જતો. ચાલુ થઈ જાય, રિક્ષામાં જાવું ને જાવું એટલે. શિવ પાસે જાવું શિવ ને? પાસે જાવું જો કે રિક્ષાનું કીધું રિક્ષા હું જોઈ શિવ પાસે જાવું ને આપણે હા કેમાં જાવું રિક્ષામાં ક્યાં રિક્ષા રિક્ષા ક્યાં જો આપડી દાદીને લેવા ને દાદીમાં. શિવ પાસે રમવા ને જાવું ને. હા એટલે ઈ કે હાલો જઈએ તો આપણે જીત પાસે હાલો. આવી ગઈ હાલો તો આપણે જઈને કરીએ ને હવે હા. પ્રિયલ હા કે હાલો. તો પહોંચી ગયા આપણે કિરણ ના ઘરે ને હવે આપણે પેલા તો જઈએ શિવ પાસે શિવ જો યા શિવ શું કરી લે 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 જો એ આવી વિડિયો આવીને સીધી મામા પાસે ચડી ગઈ લે આતા ઓલી બસ માં ઉતરવા આવું તો એ કેમ મોઢું કરી જાય એમ કરે પેલા હો શિવ જો લે લે જો લે 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 એ મોઢું તો દેખાડ વિડિયોમાં એ વિડિયો મોઢું તો બતાય જો લા બધા જોઈ કરતો જો શિવ કેમ કરે એ મામા પાસે વહી ગઈ આ મામા પાસે ઈ મોરેક થી આવી છે સીતારામ કેમ છે? હું નહીં મજા જો આવતા તારીખે હાલો તો હું કહું, હાલો આપણે રિક્ષામાં તેડવા સીતારામ હાલો ફરી આવ્યા ને મોજ કરી આવ્યા ને. બધાયને આપણી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. આજ છે અમે તો છે ને ફરી આવ્યા કિરણ ને બે સુરત ફરી આવ્યા ને સુરત થી થોડી જાજી ખરીદી પણ કરી આવ્યા છે. ઘણી બધી એમ તો કરી લીધી છે ખરીદી ને ઘણું બધું ફર્યા ને ખૂબ મજા આવી અમને ત્યાં ને અમે છે ને થોડીક બજાર ફરવા મળી ને થોડીક એમ કે અમે બાકી રાખી છે એ હવે પાછા જાઉં તો જોવા જાઉં એમ કે જ્યાં જાય ને થોડુંક બાકી રાખીને જવાય તો જ પાછું જવાય નકર જાય કેમ થોડુંક એટલે આમ તો સુરત સિટી બહુ મોટું છે એટલે એમ તો આપણે ખબર ય નથી કે કેટલું છે ઘણી બજારો બાકી છે પાછું જવા થાય ને એક તો મેં નહીં કે અમે પથાઈ ગયા હતા ને ભાવેશભાઈ શિવુ મમ્મી હું તો અમારું તો સમજાણું પણ મમ્મી ને શિવુ ને છે ને એટલો કઈ થાકોડો નથી લાગ્યો ને ઈ ભગવાનની દયા છે એના જેવું એકય નહીં કેમ કે અમે કોઈ દી કલાક થી 2 કલાક થી વધારે બસ માં બેઠા નથી ને અમે આખી રાત બસ માં બેહીને લાંબો પલ્લો કાપીને ગયા છીએ તે 14-15 કલાકનો ઈ છે ને થાકોડો લાગવો જ જોઈએ તો અમને શ્રી કઈ થાકોડો નથી લાગ્યો અમે અહીંયા કાયમી ફર્યા જ છે અમે કોઈ દિવસના નીંદર નથી કરી અમે રાતે 12 સાડા 12 વાગ્યા સુધી વેલા ઉઠતા તો ભગવાનની એટલી દયા કે અમે સેફ પાછા ઘરે પૂગી ગયા થાકોડો ન લાગે ને તો જ સફર ની મોજ આવે ને એવડી ઉંમરે એવડી સફર કરી લીધી એ સારું કહેવાય હાલો તો બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ રોંઢાના તો જો આ કિરણ ને બધી ખરીદી કરી આવ્યા છે નિરાતે બેઠા બેઠા જોઈએ છે ને મજા આવી જોવાની ને ચા પાણી હજી પીવાના બાકી છે હો અમે તમારી વાત જોતા હતા કે હમણાં વિરમભાઈ ને આવે એટલે પછી ચા બનાવીએ હવે કિરણ ચા બનાય સીતારામ જય શ્રી કૃષ્ણ પેલા કરીને પછી ચા હા પાણી પછી ચા પાણી નિરાતે ચા પાણી પીએ પેલા બધી ખરીદી કરીએ તો નિરાતે જોઈ લઈએ શોપિંગ કે દેખાડી દો કે એ બધું પછી દેખાડીશું આપણે જ્યાં ખાટલો ભરી દીધો કિરણ જો હામટી કરી આવી હો ચાય તો હામટું જ કરીને આવવાનું હોય ને કરી આવ્યા તો ચા પાણી પી લીધા ને પ્રિયલ આવી ગઈ એની દાદી પાસે આવી ત્યારે તો નથી જાતી હવે મીડી રમવા હા પ્રિયલ દાદી ક્યાં હું દેખાવ એટલે હું જ કરું. ક્યાં દાદી દાદી ના ખોરામ ચડી ગઈ ને હવે હા તું કેમ કરતી હોય
કેમ કરતી હોય? હા, દાદી પાસે કેમ કરતી હોય? હા પછી હા જો હવે રમતે ચડી. કેમ લે ઓય ઓય તો હાલો જો ગાંઠિયા પાર્ટી હાલે અહીં. થોડાક ગાંઠિયા લઈ આવ્યા હતા, સાંજ પડી ગઈ હતી તે બે ગાંઠિયા ખાઈ લઈ બધાય. ને કિરણ પાછી એમ કહે કે સાંજે ક્યાંય જમીને જવાનું છે, તો એને ગાંઠિયા મગાવ્યા પાછા. ઈ કે ગાંઠિયા આટાને ખાઈ લ્યો ને તો સાંજ થાય તો કે ગાંઠિયા પાછા પચી જાય. વ્યારાનું ટાણું થઈ જાય તાતા, પણ પછી મેં કીધું થોડાક લઈ આવો, હમણાં ગાંઠિયા નથી ખાતા ને અહીં ફરી આમ બેહીને બધા ભેરા બેહીને ખાય ને એમાં અલગ મજા છે. જાજા એવા હાટું ન મગાવ્યા કે હમણાં ખાવાનું ન બગડ છે. હમણાં મારે આ ખાઈને સીધું પછી જવું છે, હું તૈયારી કરીએ ખાવાની, ઈ કરવાનું છે ખાવાનું, પણ હું કા પેલા નાસ્તો કરી લઈ એટલે બસ થોડાક જ એવા હાટું મગાવ્યા. મેં તો ભજીયાનો પ્રોગ્રામ છે ને એટલે પછી ગાંઠિયા થોડા મગાવી ના તો કહેવાનું. હાલો હવે ચાલો, અમારે તો ખાવા જ નતા, પા કિરણ ધરાલ મગાવ્યા. ગાંઠિયા ખાવા જોઈએ ને, અમારે વડવાળાને ફેમસ કે ને ભાઈ. એક પછી બે પછી ત્રણ પછી ચાર પછી પાંચ પછી છ પછી હરખું કે સો પછી હા 100 પછી હા 7 પછી 8 પછી 9 પછી 10. તો જો ગાંઠિયા ખાઈ લીધા ને હવે આપણે મા પાસે આવી જઈએ ને માં અહીં છે. માની સુરતની જર્ની કેવી રહી એના વિશે માં હવે થોડુંક જણાવી દઈ. તો જો અહીંથી આપણે પેલા તો અહીંથી વિરમ ને દક્ષ આવ્યા ને તે આપણે 5:30 ની બસમાં બેહાડી ગયા. તે આપણે ટ્રાવેલમાં 5:30 વયા ગયા. તે અહીંથી જાતા જાતા આપણે અંકલેશ્વર ઉતરા સવારના 6:30 અંકલેશ્વર પૂગ્યા. પછી 6:30 અંકલેશ્વર પૂગી ને થોડીક વાર હું ભાવેશ ને કિરણ ને શિવ અમે બસની વાટ જોઈ અંકલેશ્વર ડેપોમાં. પછી ત્યાંથી અમે અંકલેશ્વર થી આપણે કરણ નોકરી કરે ને ડેટિયાપાડા ત્યાં ગયા. તે ડેટિયાપાડા પછી અમે બધા નાઈ ધોઈ ફ્રેશ થઈને એક દિવસ ત્યાં વિતાવ્યો. પછી પાછા સવારે 6 વાગે ઉઠી નાઈ ધોઈ નાસ્તા પાણી કરી લીધા તો ત્યાં 10 વાગી ગયા. પછી 10 વાગી ગયા ને એટલે પછી અમે ત્યાંથી પાછા ડેટિયાપાડાના ડેપોમાં આવ્યા. કરણ ને બધા ત્યાંથી હારે ડેટિયાપાડાના આપણે ડેપોમાંથી પાછા અંકલેશ્વર સુધી બેસી ગયા ને અંકલેશ્વર આવી અને પછી અમે સુરતની બસમાં ચડ્યા. એટલે અમે સુરત પહોંચ્યા ને ત્યાં 3 વાગી ગયા ને 3 વાગે સીધા અમે મારા મામાને ઘરે, પછી ત્યાં મારા મામાના દીકરાનું ઘર છે તે ત્યાં પછી અમે ગયા. પછી ત્યાં બધા મળ્યા, સીતારામ જય શ્રી કૃષ્ણ બધા હારે કર્યા. એવું બધું કર્યું તો અડધી કલાક ત્યાં નીકળી ગઈ. પછી અમે ત્યાં સીધા જમવા બેઠા. જમી અને પછી ત્યાં આજુબાજુમાં આપણા બધા જાણીતાના ઘર હતા એમાં બધીમાં ચા પાણી પીધો. આ રીતે જો અમે સુરતની સફર કરી આવ્યા છે અને બધી જોવાની ને બધી મજા આવી. અને મેં જ્યાં વિડીયો શૂટિંગ કરવાનું હતું ને ત્યાં ગયા. તે કિરણનું બધું જે કામ હતું એ પૂરું થયું. પછી અમે સાંજના 6 વાગે પાછા ઘરે આવ્યા ને ઘરે આવી અને પછી પાછા અમે જમી કાઢવી ને બધા એમ કે 10-11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી બેઠા હોય. અને એ રીતના અમે જો આખો દિવસ પસાર થઈ ગયો. અને બીજે દિવસે પછી આ શું આપણે ગણેશ બાપાનું વિસર્જન હોય ને એટલે ત્યાં છે ને આપણે સુરતની અંદર બધું આમ થોડુંક બધું માર્કેટો ને બધું બંધ હતું મંગળવારે. એટલે પછી થોડુંક એમ કે જોયું બજાર ને એમ કે ને અમે એક બજારમાં ગયા ને તે ત્યાંથી પછી બધી ખરીદી કરી. બધું આખી બજાર તો અમે ક્યાંય ફરી ન શકીએ, બધું સુરત મોટું છે અને થોડું ચાલ્યું બંધ પણ હતું. એટલે અમે ત્યાંથી ખરીદી કરી અને પછી સાંજે પાછા બપોરે અમે 4 વાગે પાછા ઘેરે પહોંચી ગયા. 4 વાગે જમી ને બેઠા હતા ને પછી રાતના અમે પાછા 10:30 ની બસમાં 9:30 ની બસમાં અમે રવાના પોરબંદર થઈ ગયા. એ ચોકલી અંદર રાખીએ તો દેખી જશ તો આમ જો
શિવ કે જો પ્રિયલ રમે કિરણ પાસે હજી. શું એને સાયકલ માં ફેરવતી હતી કિરણ થી ઘડીક વાર એની મેળ આવી ગયો. હવે એની મમ્મી ખાઈને આવ્યા ને તે દેખી ગઈ જોઈ લે કેમ કરે છે હાલો હટાઈ જાય ઈ તાર મમ્મી હવે જાવું તારે હે હાલો હવે ઘરે જઈએ. રમાડા રાખે તો વાંધો ના એની મમ્મી ને દેખે એટલે પૂરું કા હા વ્યારા કરી લીધા ને જો માં ને હવે કયું ના કઈ કે હાલો નીકળીએ. એ શિવ પાછળથી આવી સેવ બનાવી હતી વ્યારામાં ભજીયા બનાવ્યા હતા પછી ચટચટમાં બધું ઉતામરમાં કઈ શૂટિંગ કરવાનું મેળ આવ્યું નહીં ડુંગળી બટાટાનું શાક ને રોટલા ને છાશ ને એવું બનાવી નાખ્યું દિવસ હોય ને તો સરખો વિડીયો ઉતરે તો મજા આવે. નટાણ થોડીક ઉતાવળે હાન છે ને હા એ હતી હા ઓય બાપા હજી વાર એ લાગશે. માથું બટકાડે હતું જોગડું હાલો આપણે હવે અહીંથી નીકળીએ. આવજો કિરણ પાસે હવે હવે અમે મમ્મીને સુરત નો ઠાકોર તમારે ઉતરી જાય ને તઈ. હા થાકોડો તો હવે એક દી આરામ કરી લે તો ઉતરી જાય એટલો કઈ લાગ્યો તો ને એક દી આરામ કરી લે એટલે ઉતરી જાય ને બસ ફરી આવ્યા મજા કરી આવ્યા તો એટલા દી મમ્મી પેરી હતી હવે થોડોક ટાઈમ પછી નિરાયતે એવા ટુકડા હવે આવીશું હવે જાતા ખેરે હે ને હું પાછળ બેઠો જાઉં ને દક્ષા રિક્ષા હાકી લે. હા ઈ તમે રિક્ષા હાંકતા હતા કા રિક્ષા હાંકતા શીખે ભાભી ઉગાડી દે ને દક્ષા. ના હો, આપણું કામ નહીં તમારું કામ તમે રિક્ષા હાંકતા હતા શિવન કહું કે હાલ મામા ઘેર આવું ઓહો એ ચશ્મા એ ચશ્મા તાર નથી પહેરવી. એક મમ્મી બરાબર છે ચશ્મા વાળી. ચશ્મા નથી પહેરવા હો? હાલો હવે આપણે વિડીયો અહીંયા એન્ડ કરીએ. મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ